તો ભાવનગર જિલ્લાના ભાલ પંથકના અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। પાડિયા દેવળિયા ગામ સંપર્ક વિહોણું થયું છે। ગામ આખામાં ઢીચણસમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું। ઘેલો પુલ બંધ કરવામાં આવ્યો। ગામ લોકો ભગવાન ભરોસે અત્યારે જીવી રહ્યા છે, કારણ કે એક ગામથી બીજે ગામ જવાનો રસ્તો છે તે બંધ થયો છે। ગામ સંપર્ક વિહોણું થયું છે। ગામમાં હાલ પાણી જ પાણીની પરિસ્થિતિ છે, જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોઈ લો કે જ્યાં પાડિયાદ ગામ છે, દેવળિયા છે, તે તમામ ગામોનો સંપર્ક તૂટ્યો છે। કમરસમા પાણીમાંથી જવા માટે લોકો મજબૂર બન્યા છે। કેલો પુલ બંધ થતા ગામ હવે ભગવાન ભરોસે છે। ગામ લોકો મદદ માંગી રહ્યા છે। ઝી 24 કલાકની ટીમ અત્યારે આ ગામમાં પહોંચી છે અને સાથે તમામ જે માહિતી છે તે આપણા સુધી પહોંચાડી રહ્યા છે, કારણ કે અત્યારે રાજ્યભરમાં વરસાદી માહોલ છે। તારાજીના દ્રશ્યો ભાવનગરથી સામે આવી રહ્યા છે। ઘેલો પુલ બંધ થતા ગામ હવે મુશ્કેલીમાં મુકાયું છે। સુરેન્દ્રનગરમાં વરસ્યો છે ધોધમાર વરસાદ। ભોગાવો નદીના પાણી રિવરફ્રન્ટ પર લોકોના ઘરોમાં ઘૂસ્યા છે। ગરીબ પરિવારોના મકાનમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી પડી રહી છે। મકાનો અંદાજે 5 ફૂટથી વધારે પાણીમાં ભરાયા છે। એટલે કે આપ આ દ્રશ્યો જુઓ કે જ્યાં હાલ લોકોને ખૂબ હાલાકી પડી રહી છે। નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પણ પાણીમાં તણાઈ છે। લોકોની ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ। આખા ઘર પાણીમાં ડૂબ્યા। લોકોને ખૂબ હાલાકી પડી રહી છે। રિવરફ્રન્ટ પર આસપાસ આવેલા લોકોના જે ઘર છે તે પાણીમાં ડૂબ્યા છે। મકાનો પાણીમાં ડૂબી ગયા અને આપ આ દ્રશ્યો જુઓ કે જ્યાં 24 કલાકથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરના દ્રશ્યો છે। સુરેન્દ્રનગર આસપાસ પણ ખૂબ વરસાદ વરસ્યો છે અને વરસાદના કારણે તારાજીના દ્રશ્યો છે। હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે। જૂનની આ શરૂઆત છે અને આ પરિસ્થિતિ છે અને હજુ વધુ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। એટલે તંત્ર તરફથી પણ હવે ખૂબ ધ્યાન આપવું પડશે, કારણ કે આગામી સમયમાં વધુ વરસાદ થાય તો આગામી પરિસ્થિતિ વિકટ બની શકે છે। કારણ કે આ શરૂઆતનું હજુ ચોમાસું છે, શરૂઆતનો વરસાદ છે અને પરિસ્થિતિ આ થઈ છે। 5 ફૂટથી વધારે પાણી આ ગામમાં ભરાયા છે। આ રિવરફ્રન્ટ ઉપર નદી છોડી છે। નદીનું પાણી બધું રિવરફ્રન્ટ ઉપર આવ્યું છે ને બધું માલ સામાન ને ખાવાનું બધું બગડી ગયું છે। હવે અમારે જવું ત્યાં ટીવી બીવી બધું સામાન બામાન બધું તણાઈ ગયું છે। અમારું પાણીમાં ઓછામાં ઓછા 15-20 ઘરને તકલીફ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર સરેરાશ 66 mm જેટલો વરસાદ થયો છે અને સિઝનનો કુલ 180 mm જેટલો સરેરાશ વરસાદ થયો છે। છેલ્લા 24 કલાકમાં જે ભારે વરસાદ થયો છે એના કારણે નાયકા ડેમ અને ધોળીધજા ડેમ એ બંનેમાં પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે। તંત્ર એલર્ટ મોડ ઉપર છે। સુરેન્દ્રનગર વિસ્તારની અંદર વાત કરીએ તો જોરાવરનગર, સર્કિટ હાઉસ પાસેનો કોઝવે અને રિવરફ્રન્ટ જ્યાં ગાય સર્કલ છે ત્યાં આ 3 વિસ્તારોમાં અત્યારે પાણી ભરાવાની સ્થિતિ છે। એટલે લોકોને પણ હું અપીલ કરું છું કે આ વિસ્તારોમાં બિનજરૂરી નીકળે નહીં।